નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। મહેસાણા સ્થિત ઊંઝા માર્કેટ યાર્ડમાં કાલે હરાજીનું કામ બંધ રહેશે। આ નિર્ણય બિનમોસમી વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। તમામ હરાજીઓ કાલે 8 એપ્રિલ 2026ના રોજ બંધ રહેશે। માર્કેટ યાર્ડ તમામ વેપારીઓ અને ખેડૂતોને આ સૂચનાનું પાલન કરવા વિનંતી કરે છે। આ અધિકૃત સૂચના ઊંઝા કૃષિ ઉપજ બજાર સમિતિ દ્વારા જારી કરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લાના માનસા એપીએમસીમાં બિનમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અચાનક થયેલા વરસાદના કારણે ઘઉં, એરંડા અને જીરા સહિત અનેક પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। મંડી યાર્ડમાં રાખેલો માલ વરસાદના પાણીમાં વહેતો ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે ખેડૂતોના ખેતરોમાં પણ નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતના ખાજોદ ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતા પ્રદૂષણના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 અઠવાડિયાથી ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ બેકાબૂ છે અને સતત ઝેરી ધુમાડો ફેલાવી રહી છે, જેના કારણે આસપાસના લોકોને પોતાના ઘરોમાં પણ માસ્ક પહેરવા પડી રહ્યા છે। ધુમાડાના પ્રકોપથી શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની ફરિયાદો આવી રહી છે। સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અંબાજી રાજે-દોરી માર્ગ પર અચાનક એક ટ્રકમાં આગ લાગી, જેના કારણે દોરી માર્ગનો એક ભાગ બંધ કરવો પડ્યો। મટોડા નજીક પ્લાસ્ટિકની બોરીઓથી ભરેલા એક ટ્રકમાં આગ લાગી હતી, જેને જોઈને લોકો તરત જ સ્થળ પર પહોંચ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી। પ્લાસ્ટિકની બોરીઓ સહિત ટ્રકનો સમગ્ર માલ આગમાં બળી ને ખાખ થઈ ગયો। ફાયર બ્રિગેડ તરત જ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો। સુરતમાં સ્થાનિક નિકાયની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી ઉથલપાથલનો સામનો કરી રહી છે। વોર્ડ નંબર 2ના સહસંયોજક અશોક બોગ બાલરે ટિકિટ વિતરણને લઈને અસંતોષ વ્યક્ત કરતા રાજીનામું આપી દીધું છે। તેમણે પોતાનું રાજીનામું નગર અધ્યક્ષને સોંપીને અસંતોષ વ્યક્ત કર્યો છે। આરોપ છે કે પાર્ટીના જમીન સ્તર પરના કાર્યકરોની અવગણના કરવામાં આવી છે અને વિવાદાસ્પદ છબી ધરાવતા ઉમેદવારની પસંદગીથી કાર્યકરો નારાજ છે। બાંગ્લાદેશના નવા વિદેશ મંત્રી ખલીલુર રહેમાન આજે ભારતના પ્રવાસે છે। ખલીલુર રહેમાન ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે મુલાકાત કરશે। તારીખ સરકારની રચના પછી કોઈ મંત્રીનો આ ભારતનો પ્રથમ અધિકૃત પ્રવાસ છે। ઈરાન અને તેના અમેરિકી સહયોગીઓ વચ્ચે તણાવ વધ્યો છે, કારણ કે ઈરાને સાઉદી અરેબિયામાં નિશાનિત રોકેટ હુમલા કર્યા છે। ઈરાની મિસાઇલોએ અલ જુબૈલના ઔદ્યોગિક વિસ્તારને નિશાન બનાવ્યો અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટને નુકસાન પહોંચાડ્યું છે। આ હુમલાથી અલ જુબૈલમાં આગ લાગી અને વિસ્તારમાં ભય અને તણાવ ફેલાઈ ગયો છે। ઈરાનના આ અચાનક હુમલાએ સાઉદી અરેબિયામાં સુરક્ષા સંબંધિત ચિંતાઓને વધુ વધારી દીધી છે। મહીસાગરમાં ગોળાવૃષ્ટિ થઈ છે। રાજસ્થાનની સીમાને લાગતા વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। ગોધરા, સરસવા અને પુનવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। કોઠંબા તાલુકામાં ગોળા સાથે વરસાદ થયો છે। બાલાસિનોરમાં દેવથી કડછાલા જતી સડકો પર પણ ગોળાવૃષ્ટિ થઈ છે। નવસારીના બિલીમોરામાં એક જ્વેલરીની દુકાન પર લૂંટની નિષ્ફળ કોશિશ થઈ છે। 3 અજાણ્યા લોકોએ લૂંટના ઈરાદે ચંચલ જ્વેલર્સ પર ગોળીબાર કર્યો હતો। બપોરે થયેલી આ ગોળીબારની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ગોળીબારમાં દુકાનના માલિક ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલ માલિકને બિલીમોરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને લૂંટારુઓની શોધ શરૂ કરી છે। સાબરકાંઠા જિલ્લામાં પણ હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો છે। હિંમતનગર, પ્રાંતિજ અને તાલોદ સહિત અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે। વરસાદથી મોતીપુરા, ગાંભોઈ અને રાયગઢમાં ઠંડક પ્રસરી ગઈ છે। બિનમોસમી વરસાદથી ખેડૂતો અને ઈંટ બનાવનારાઓ ચિંતિત છે। ઝડપી પવન સાથે ભારે વરસાદે મહેસાણામાં તબાહી મચાવી છે। ઉજામાં એક ઇમારતનો બીજો માળ ધરાશાયી થઈ ગયો છે। મિલન સિનેમા રોડ પર કચરો પડવાથી એક કારને નુકસાન પહોંચ્યું છે। સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટી જાનમાલની હાનિ થઈ નથી। વરણનગર સિવિલની એક પાણીની ટાંકી પવનના ઝોકાથી પડી ગઈ હતી। પાણીની ટાંકી કાર પર પડવાથી કાર ખૂબ જ નુકસાનગ્રસ્ત થઈ ગઈ છે।
પંચમહાલના ગોધરામાં બિનમોસમી વરસાદ સાથે ભીષણ આંધી પણ આવી હતી. અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ભારે વરસાદ શરૂ થયો. ગાજવીજ સાથે થયેલા આ વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉનાળાની ઋતુમાં થયેલા આ બિનમોસમી વરસાદથી શહેરની સડકો પર પાણી ભરાઈ ગયું છે. લોકો વરસાદથી બચવા માટે બજારોમાં ભાગદોડ મચાવવા અને લૂંટફાટ કરવા લાગ્યા હતા. તુર્કીના ઇસ્તાંબુલમાં ઇઝરાયેલી દૂતાવાસ નજીક થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે. ગોળીબારમાં 2 પોલીસકર્મી ઘાયલ થયા છે. અહેવાલો મુજબ માર્યા ગયેલા તમામ લોકો હુમલાખોર હતા. સુરક્ષા દળોએ તેમને ગોળી મારીને ઠાર કર્યા હતા. એક હુમલાખોરને ઘાયલ હાલતમાં પકડવામાં આવ્યો છે. ઇસ્તાંબુલ સ્થિત ઇઝરાયેલી દૂતાવાસ છેલ્લા 2 વર્ષથી બંધ છે. હુમલાની તપાસ ચાલી રહી છે. અમરેલીના ધારી તાલુકાના પ્રેમપારા નજીક એક અકસ્માત થયો છે, જેમાં તેજ ગતિથી ચાલતી એક કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવનાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે. અકસ્માતમાં 2 અન્ય યુવકો પણ ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્ટીયરિંગ પર નિયંત્રણ ગુમાવવાના કારણે આ અકસ્માત થયો હતો. વલસાડ જિલ્લાના પરડી તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક યુવકના નાલામાં પડી જવાની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થાની ખામી બહાર આવી છે. મળેલી માહિતી અનુસાર યુવક ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક નાળાનું ઢાંકણ તૂટી ગયું અને તે અંદર પડી ગયો. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખુલ્લી અને નબળી બાંધકામ વ્યવસ્થાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટનાને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગની સુરક્ષા વ્યવસ્થા પર પણ મોટા પ્રશ્નો ઉભા થયા છે. રાજકોટમાં સ્થાનિક નિકાયની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટ વિતરણને લઈને વિવાદ ઉભો થયો છે. વોર્ડ નંબર 17 થી ટિકિટ ન મળતા ઘનશ્યામસિંહ જાડેજાએ પાર્ટી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક કાર્યકરો અને સમર્થકોએ ઘનશ્યામસિંહને ટિકિટ આપવા માટે માંગ ઉઠાવી છે. બીજી તરફ ઘનશ્યામસિંહ જાડેજાએ કોંગ્રેસની ટિકિટ વિતરણ પ્રક્રિયા પર આક્રભારી જેની થુમ્મરે જાતિવાદનો સહારો લીધો છે. યુદ્ધ વિરામની જાહેરાત થતાં જ વૈશ્વિક તેલ બજારમાં તેની ઊંડી અસર જોવા મળી અને કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. કાચા તેલની કિંમતોમાં અંદાજે 14% જેટલો ઘટાડો થયો છે અને તે ફરી એક વખત $100 થી નીચે આવી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડના 1 બેરલની કિંમત ઘટીને અંદાજે $94 થઈ ગઈ છે, જે રોકાણકારો માટે રાહતની વાત છે. નોંધનીય છે કે યુદ્ધની શરૂઆતમાં કાચા તેલની કિંમતો ઝડપથી વધીને $118 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તણાવ ઓછો થતાં હવે બજારમાં સ્થિરતાના સંકેતો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિશે આપેલા નિવેદન બાદ ઊભા થયેલા વિવાદ માટે માફી માંગી છે. ખડગેએ સ્પષ્ટ કર્યું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેઓ ગુજરાતના લોકોનો ખૂબ આદર કરે છે. તેમણે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. નોંધનીય છે કે ગુજરાતીઓને કથિત રીતે નિરક્ષર કહેનારા તેમના નિવેદનથી રાજકીય તણાવ સર્જાયો હતો, જેના બાદ ખડગેએ આ સ્પષ્ટીકરણ આપીને માફી માંગી છે.